આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 48। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી સર્વના આત્મા અને સર્વના દ્રષ્ટા ભગવાન શ્રીકૃષ્ણ કામથી તપેલી કુબ્જાનું પ્રિય કરવાની ઈચ્છાથી તેમને ઘેર ગયા। કુબ્જાનું ઘર મહાકિંમતી રાચરચીલાંગવાળું, શૃંગાર રસનું ઉદ્યાપન કરનાર, સામગ્રીથી ભરેલું, મોતીની માળાઓ, પતાકાઓ, ચંદરવા, શૈયાઓ, બેઠકોથી સુશોભિત અને સુગંધી ધૂપ, દીવા તથા પુષ્પમાળાઓથી મહેકી રહ્યું હતું। કુબ્જા શ્રી કૃષ્ણને ઘેર આવેલા જોઈ ગભરાઈને તરત જ આસન ઉપરથી ઊભી થઈ। પછી તેણે સખીઓ સાથે શ્રીકૃષ્ણની સામે જઈ ઉત્તમ આસન વગેરેથી તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો, તેમજ ઉદ્ધવજીનો પણ યોગ્ય સત્કાર કર્યો। પછી ઉદ્ધવ પોતાને આપેલા આસને હાથથી માત્ર અડીને જમીન ઉપર જ બેઠા, કેમ કે ભગવાન સમક્ષ તેમની પેઠે આસન પર બેસવું તે ભગવાનના ભક્તોને અયોગ્ય છે, અને લૌકિક આચારને અનુસરતા શ્રીકૃષ્ણ ભગવાન પણ તરત જ મહાકિંમતી શયન પર બિરાજ્યા। પછી સ્નાન, વિલેપન, વસ્ત્રો, આભૂષણ, પુષ્પમાળા, અત્તર વગેરે સુગંધ, તાંબુલને અમૃત જેવાંગ માદક પીણાંગ વગેરેથી પોતાને શણગારી કુબ્જા લજ્જાને લજેવાંગ પૂર્વક હસતી તેમજ વિલાસપૂર્વક જોતી શ્રીકૃષ્ણની પાસે આવી। નવા સમાગમ વખતની શરમથી સંકોચ પામતી તે સુંદર સ્ત્રીને બોલાવી શ્રીકૃષ્ણે કંકણથી શોભતા તેના હાથ પકડીને તેને શૈયામાં બેસાડી અને પછી પોતાને માત્ર ચંદન આપવા રૂપ થોડા પુણ્યવાળી તે સ્ત્રી સાથે ભગવાને ક્રીડા કરી। તે સ્ત્રી પણ ભગવાનના ચરણને સૂંઘવા લાગી, તેમજ કામદેવથી તપેલા બંને સ્તનો, છાતી તથા નેત્રની પીડાને ચરણ સ્પર્શથી દૂર કરવા લાગી। સ્તનની મધ્યે રહેલા તે આનંદ મૂર્તિ પ્રિયતમને બંને હાથે ભેટી તેણે ઘણા લાંબા વખતનો તાપ તજ્યો। પછી મોક્ષના સ્વામી તે દુર્લભ ઈશ્વરને માત્ર ચંદન આપવાથી પ્રાપ્ત કરનારી દુર્ભાગી કુબ્જા જો કે કૃતાર્થ જ થઈ હતી। એમાં કંઈ સંદેહ નથી, તો પણ ગોપીઓની પેઠે કેવળ ભગવાનમાં નિષ્ઠા નહીં માગતા તેણે પ્રાકૃત દ્રષ્ટિથી કામભોગની જ માગણી કરી। તે સ્ત્રીએ તેમની પાસે આ પ્રમાણે માગ્યું, હે પ્રિયતમ, તમે કેટલાક દિવસ અહીં મારી સાથે રહો અને મારી સાથે જ ક્રીડા કરો। હે કમળનયન, હું તમારો સંગ તજવા ઉત્સાહ કરી શકતી નથી। હે પરીક્ષિત, ભગવાન સર્વનું માન રાખનારા અને સર્વના ઈશ્વર છે, તેમણે તેને અભિષ્ટ વરદાન આપી તેની પૂજાનો સ્વીકાર કર્યો। પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજી સાથે સર્વ સંપત્તિથી પૂર્ણ પોતાને ઘેર ગયા। જે મનુષ્ય આરાધવા મુશ્કેલ અને સર્વ ઈશ્વરના પણ ઈશ્વર વિષ્ણુ ભગવાનને આરાધી તેમની પાસે વિષય સુખ માગે છે તે દુષ્ટ બુદ્ધિવાળો છે, કારણ કે વિષય સુખ તો તુચ્છ છે। પછી પ્રભુ કૃષ્ણ, બલરામ અને ઉદ્ધવજી સાથે અક્રૂરનું પ્રિય કરવા અને તેમની પાસે કંઈ કામ કરાવવાની ઈચ્છાથી તેમને ઘર ગયા। અક્રૂર પોતાના બાંધવ તે મહાપુરુષોને દૂરથી જોઈ ઊભા થઈ તેમની સામા ગયા અને તેમને ભેટી અભિનંદન આપી અત્યંત આનંદ પામ્યા। તેમણે શ્રીકૃષ્ણ તથા બલરામને વંદન કર્યું, એટલે તેઓએ પણ સામેથી તેમને પ્રણામ કર્યા। પછી આસન ઉપર બિરાજેલા
તે ત્રણેયની અક્રૂરે પૂજા કરી. હે રાજન, તેમનું પગ ધોયેલું પાણી મસ્તકે ધારણ કરતા અક્રૂરે પૂજન, દિવ્ય વસ્ત્રો, ચંદન, પુષ્પમાળા અને ઉત્તમ અલંકારોથી તે ત્રણેયનો સત્કાર કર્યો. પછી મસ્તકથી પ્રણામ કરી ભગવાનના બંને ચરણોને ખોળામાં મૂકીને ચાંપતા વિનયનમ્ર અક્રૂરે શ્રીકૃષ્ણ તેમજ બળરામને કહ્યું, તમે બંનેએ પાપી કંસને તેના અનુચરો સાથે માર્યો. તે બહુ સારું કર્યું અને તમારા આ કુળને અપાર સંકટમાંથી ઉદ્ધાર કરી સમૃદ્ધ કર્યું. તે પણ બહુ જ સારું કર્યું. તમે બંને પ્રધાન પુરુષ, જગતના કારણ અને તેથી જ જગન્મય છો, કારણ કે કોઈ કાર્ય વસ્તુ તમારા વિનાની નથી. હે પરમેશ્વર, રજોગુણ આદિ પોતાની શક્તિઓથી પોતે જ સર્જેલા આ જગતમાં તેના કારણ તરીકે પ્રવેશ નહીં કરેલા છતાં તમે પ્રવેશ કરીને રહેલા હોય તેવા જણાવો છો. અને સાંભળેલા તથા દેખાતા અનેક પદાર્થો રૂપે તમે એક જ જણાવો છો. જેમ પોતાના જ રૂપાંતરથી પ્રકટ થવાના સ્થાનો રૂપ સ્થાવર જંગમ પદાર્થોમાં પૃથ્વી વગેરે કારણો જ અનેક રૂપે દેખાય છે, તેમ કારણ રૂપે આપ કેવળ એક અને સ્વતંત્ર હોવા છતાં આ સમસ્ત ભૂત ભૌતિક પદાર્થોમાં અનેક સ્વરૂપે દેખાઓ છો. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ રૂપ પોતાની શક્તિઓથી તમે જગત સર્જો છો, સંહારો છો અને પાળો છો, છતાં તમોગુણ કે કર્મો વડે બંધાતા નથી. અથવા જ્ઞાન સ્વરૂપ આપને બંધનું કારણ અવિદ્યા છે જ ક્યાં પણ ઉપાધિને પ્રકૃતિ તરીકે જણાવવી અશક્ય હોવાથી ખરી રીતે જીવાત્માને પણ જન્મ કે તેને લીધે થતો ભેદ સાક્ષાત છે જ નહીં. માટે આપને તો બંધન કે મોક્ષ ક્યાંથી હોય? વળી આપનામાં અવિદ્યા જ નથી, એટલે બંધન કે મોક્ષ પણ હોઈ શકે જ નહીં. છતાં ખાંડણિયામાં હું બંધાયો હતો અને યમુનાના ધરામાં સર્પના બંધનથી હું છૂટ્યો હતો, આમ તેમ સાંભળ્યું છે. છતાં તું કેમ કહે છે કે તમને બંધ મોક્ષ નથી? અને આપ વિશે બંધન કે મોક્ષ દેખાય છે તે અમારું મોટું અજ્ઞાન જ છે. જ્યારે મને બંધન કે મોક્ષ છે જ નહીં અથવા જન્માદિ કંઈ પણ નથી, ત્યારે પણ અવતારો અને મારા ચરિત્રો છીપમાં જણાતા રૂપાની પેઠે કેવળ અવિદ્યાથી જ કલ્પાયેલા છે કે શું? જગતનું હિત કરવા આપે કરેલો પુરાતન વેદમાર્ગ જ્યારે જ્યારે દુષ્પાખંડી માર્ગોથી બાધિત થાય છે, ત્યારે ત્યારે તમે સત્વગુણ ધારણ કરો છો. હે પ્રભો, તે જ તમે હમણાં અસુરોના અંશરૂપ રાજાઓની સેંકડો અક્ષૌહિણી સેનાઓનો નાશ કરી પૃથ્વીનો ભાર દૂર કરવા પોતાના અંશરૂપ આ બળદેવજી સાથે અહીં વસુદેવને ઘેર આ યાદવ કુળનો યશ વિસ્તારતા અવતર્યા છો. હે ઇન્દ્રિયાતીત પરમાત્મા, સર્વે દેવતાઓ, પિતૃઓ, ભૂતગણો અને મનુષ્યો આપની જ મૂર્તિઓ છે. આપના ચરણોદક રૂપ ગંગાજી ત્રણ લોકોને પવિત્ર કરે છે. આપ સંપૂર્ણ જગતના એકમાત્ર પિતા અને ગુરુ છો. એવા આપ આજ અમારે ઘેર પધાર્યા, એથી અમારા ઘર ધન્ય ધન્ય થઈ ગયા અને અમારા સૌભાગ્યની સીમા ન રહી એમાં કોઈ સંદેહ નથી. યો પંડિત પુરુષ, ભક્તોને પ્રિય, સત્યવાણીવાળા, સાચા સંબંધી અને કૃતજ્ઞ આપ વિના બીજાને શરણે જાય ન જ જાય, કારણ કે આપનું ભજન કરનારા ભક્તજનોને આપ સર્વ કામનાઓ આપો છો. એટલું જ નહીં પણ જેની કદી વૃદ્ધિ કે હ્રાસ નથી એવું પોતાનું સ્વરૂપ પણ આપી દો છો. હે જનાર્દન, યોગેશ્વરો અને દેવેશ્વરોને પણ જેમની પ્રાપ્તિ દુર્લભ છે
એવાં આપનાં આજે અમને પ્રત્યક્ષ દર્શન થયાં તે બહુ જ સારું થયું. હવે આપ અમારી પુત્ર, ઘર સ્વજન, ઘર તથા દેહ ઉપરના મોહ રૂપી આપની માયા પાશની દોરીને કાપી નાખો. એમ ભક્ત અક્રૂરે પૂજન તથા સ્તુતિ કરી, એટલે ભગવાન શ્રી હરિએ વાણીથી મોહ પમાડતા હોય તેમ સ્મિતપૂર્વક અક્રૂરજીને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, તમે તો અમારા વડીલ કાકા અને પ્રશંસાપાત્ર બંધુ છો. અને અમે તો નિત્ય રક્ષણ, પોષણ તથા દયા કરવા યોગ્ય તમારી પ્રજા છીએ. કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યોએ તમારા જેવા મહાભાગ્યશાળી ઉત્તમ મહાપુરુષોને નિત્ય સેવવા જોઈએ, કેમ કે દેવો તો સ્વાર્થી છે. તમારા જેવા સત્પુરુષો જ કેવળ બીજા પર કૃપા કરવામાં તત્પર રહે છે. કેવળ જળમાંગ તીર્થો, નદી, સરોવર વગેરે એ જ તીર્થો નથી, કેવળ માટી અને પથ્થરની મૂર્તિઓ એ જ દેવો નથી. તેઓ તો લાંબા વખત સુધી શ્રદ્ધાપૂર્વક સેવન કરવાથી જ પવિત્ર કરે છે, પણ સત્પુરુષો રૂપી તીર્થ તો દર્શન માત્રથી જ પવિત્ર કરી દે છે. તમે અમારા સર્વશ્રેષ્ઠ સંબંધી હોઈ પાંડવોના કલ્યાણ માટે તેમની સ્થિતિ જાણવા હસ્તિનાપુર જાઓ. પિતા પાંડુ મરણ પામ્યા હોવાથી બાળક પાંડવો માતા કુંતી સાથે અત્યંત દુઃખી છે. અને અમે સાંભળ્યું છે કે રાજા ધૃતરાષ્ટ્ર હમણાં તેમને પોતાના નગરમાં લાવ્યા છે. અને તેઓ ત્યાં રહે છે. અંબિકાનો પુત્ર રાજા ધૃતરાષ્ટ્ર દીન બુદ્ધિ અને અંધ હોઈ દુષ્ટપુત્રોને વશ થઈ ભાઈના પુત્રો પર સંભાવે વર્તતો નથી, માટે તમે હમણાં જ જાઓ. ને તેમનું વર્તન સારું છે કે ખરાબ તે જાણો. પછી તે જાણી આપણે આપના સંબંધીઓનું કલ્યાણ થાય તે રીતે કરીશું. અક્રૂરને એમ આજ્ઞા કરી સર્વના ઈશ્વર ભગવાન શ્રીહરિ બળરામ અને ઉદ્ધવજી સાથે ત્યાંથી પોતાને ઘેર પધાર્યા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 48મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.